વાત કરીએ વડોદરાની નંદેસરી મિની નદી પર બની રહેલા નવનિર્માણાધીન બ્રિજની પોર્ટસન આરસીસી વોલ તૂટી પડતા બ્રિજની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે। મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ મિની નદી પર બની રહેલા બ્રિજની બંને તરફ માટીનું ધોવાણ થયું હતું। હાલ નદીમાં પાણીના વહેણ વચ્ચે બ્રિજની બંને બાજુ બનાવવામાં આવેલી પ્રોટેક્શન આરસીસી વોલ પૈકી એક બાજુની વોલ તૂટી ગઈ છે, જ્યારે બીજી બાજુની વોલમાં મોટી તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે। આ વોલ પણ તૂટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્રિજનું બાંધકામ પૂર્ણ થાય તે પહેલા જ આવી સ્થિતિ સર્જાતા કોન્ટ્રાક્ટરની કામગીરી, બાંધકામની ગુણવત્તા અને અનુભવ સામે સવાલ ઊભા થયા છે। જો હાલની સ્થિતિમાં જ આરસીસી વોલને નુકસાન થઈ રહ્યું હોય તો ભવિષ્યમાં બ્રિજનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેની મજબૂતી અને સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ તરફ આપણે વાત કરી રહ્યા છીએ વડોદરાની કે જ્યાં વડોદરાના નંદેસરીમાં બની રહેલા નવનિર્માણાધીન બ્રિજની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે। મિની નદી પર બની રહેલા બ્રિજની પ્રોટેક્શન આરસીસી વોલ તૂટી પડતા બાંધકામની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે। તેમજ મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ બ્રિજની બંને તરફ માટીનું ધોવાણ થયું હતું અને હાલ નદીમાં પાણીના વહેણ વચ્ચે બ્રિજની બંને બાજુ બનાવવામાં આવેલી પ્રોટેક્શન આરસીસી વોલ પૈકી એક બાજુની વોલ તૂટી પડે છે અને જ્યારે બીજી બાજુની વોલમાં પણ મોટી તિરાડો પડી ગઈ છે। તો આ અંગે સમગ્ર મામલે ગ્રાઉન્ડ પરની સ્થિતિ અને તંત્રનું શું કહેવું છે તે જાણવા માટે આપણે સીધા જોડાઈએ વડોદરાથી અમારા પ્રતિનિધિ હિમાંશુ જોશી સાથે। જે હિમાંશુ, સૌથી પહેલા તો એ જણાવો કે નંદેસરીના નવનિર્માણાધીન બ્રિજ પર હાલ ગ્રાઉન્ડ પરની સ્થિતિ શું છે? જી હિના, જરૂરથી વડોદરા નજીક નંદેસરી ખાતે આવેલા મિની નદી પર બની રહેલા નિર્માણધીન બ્રિજને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ચિંતાજનક સ્થિતિનું જે નિર્માણ છે તે આજરોજ થવા પામ્યું છે। બ્રિજનું જે બાંધકામ છે હજુ પૂર્ણ થયું નથી। તે પહેલા જ બ્રિજની બંને તરફ બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલનો આરસીસી જે એક વોલનો ભાગ છે તે તૂટી પડ્યો છે। અગાઉ જ્યારે આ જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી બ્રિજની, જે મિની નદી પર બ્રિજનો જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી તેની આજુબાજુ બંને તરફથી થોડા દિવસ અગાઉ માટી ધસી પડવાની ઘટના સામે આવી હતી અને આજરોજ જે બ્રિજનો જે પ્રોટેક્શન વોલ આરસીસીનો જે હિસ્સો હતો તે ધડામ થઈને નદીની અંદર પડતા ગ્રામજનોમાં અને આજુબાજુમાં ચિંતાજનક સમાચાર વ્યાપી રહ્યા છે। હજી તો બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે। બ્રિજ હજુ સંપૂર્ણપણે બનીને લોકો માટે તૈયાર થયો નથી। આ મિની નદી પર આવેલા બ્રિજનો એક ભાગ છે જ્યાં નંદેસરી ખાતે જીઆઈડીસી એરિયા આવેલો છે, ત્યાં મોટી માત્રામાં જે ઉદ્યોગો છે ત્યાં સ્થપાયેલા હોય છે, ત્યાં મોટા વાહનો ત્યાંથી પ્રસાર થતા હોય છે। તો આને લઈને ત્યાંને ત્યાં જે ઉદ્યોગકારો છે અને આજુબાજુના જે રહીશો છે તેમનામાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે। જી ના જી, એક તરફની વોલ તૂટી ગઈ છે અને બીજી તરફ પણ મોટી તિરાડો પડી છે, તો બીજી વોલ પણ તૂટી પડે તેવી સ્થિતિ છે કે કેમ? જી, હાલમાં એક વોલ તૂટી પડવાની ઘટના સામે આવી છે અને બીજી બાજુની જે વોલ છે તે પણ તૂટી પડવાની સંભાવના પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત જે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે બાંધકામની જે ગુણવત્તા છે તેટલી મજબૂત છે, સાથે કોન્ટ્રાક્ટરની કામગીરી અને બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી અને ટેકનિકલ માપદંડોનું યોગ્ય પાલન થયું છે તે અંગે તપાસની જરૂરિયાત ચોક્કસપણે ઉભી થઈ છે। નિર્માણાધીન બ્રિજની સ્થિતિને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવે અને સમગ્ર બાંધકામની ગુણવત્તા અને ટેકનિકલ તપાસ કરવામાં આવે તેવી ભારે લોકમાંગ હાલ આજના દિવસે ઉભી થઈ છે। હજી સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી, પરંતુ ચોક્કસથી આ સમાચાર પ્રકાશિત થતાની સાથે જ અને જે રીતે લોકોમાં જે આ ચર્ચા તેજ બની છે બ્રિજના નિર્માણને લઈને અને જે પ્રોટેક્શન વોલ તૂટી પડી છે, જો કે હાલમાં આ જે બ્રિજ છે તે હજી સુધી લોકોના ઉપયોગ માટે શરૂ કરવામાં આવ્યો નહોતો। જે બ્રિજ છે તેનું બાંધકામ ચાલુ જ હતું। આના પહેલા જે માટીનો બે બાજુનો જે ભાગ આવે તે ભાગ તૂટી પડ્યો હતો, માટીનું ધોવાણ થયું હતું અને હાલમાં જે બ્રિજનો જે ભાગ છે આરસીસીનો સ્લેબ તે તૂટી પડવાની ઘટના સામે આવી છે। આને લઈને નિર્માણધીન વોલ તૂટવાની જે ઘટના સામે આવી છે તેમાં બાંધકામની ગુણવત્તા અને દેખરેખ સામે સવાલો ઉભા થયા છે। હવે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેની સામે લોકોનું જે તે જોવું રહ્યું। જી ના હિમાંશુ, આ બ્રિજના બાંધકામની જવાબદારી કઈ એજન્સી અથવા કોન્ટ્રાક્ટર પાસે છે અને તંત્ર દ્વારા સ્થળ પર કોઈ તપાસ કરવામાં આવી છે કે નહીં? જી, બ્રિજની જે આ જે જવાબદારી છે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હતી। જે સરકાર માન્ય કોન્ટ્રાક્ટર હોય છે તે જ આ બ્રિજની નિર્માણની કામગીરી કરતા હતા, પણ હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારનું બયાન સામે આવ્યું નથી અને જે બ્રિજની પ્રોટેક્શન વોલ છે તેને લઈને અત્યારે ગંભીર સવાલો ઉભા થયા છે અને ચોર તરફથી તંત્ર સામે ફિરતાની લાગણી વરસી રહી છે। જી હિના।
જી, હાલ બ્રિજની કામગીરીને લઈને તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કામગીરી યથાવત ચાલી રહી છે? નહીં, કામગીરી હમણાં હાલમાં બંધ જ હતી. જે કામગીરી જે છે તે મોટરગાડીની ગતિએ ચાલતી હતી. તે અગાઉ 25 દિવસ અગાઉ 20-25 દિવસ અગાઉ બંને તરફ જે માટીનો જે ઢોળાવ બનાવવામાં આવ્યો હતો ટેમ્પરરી ને તેની ઉપર જે આગળ બાંધકામ થવાનું હતું તે ભારે વરસાદના કારણે તે ઢોળાવ માટીના જે ઢોળાવ આવે તે નું ધોવાણ થયું હતું ને તેના લીધે હાલમાં જે પ્રોડક્શન વોલ છે તેને કોઈ જાતનો સપોર્ટ ના મળવાના કારણે આરસીસી નો ભારે વરસાદના કારણે એક નિર્માણધીન ભાગ ધરાશાયી થયો છે. જી હિના. જી હિમાંશુજી, ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર ઘટના વિશે માહિતી આપવા બદલ. હવે આપણે સમાચારમાં આગળ વધીએ અને